20 માર્ચના દિવસે જીએસએસબીનું રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ લેવાઈ, જેમાં 60 ક્વેશ્ચન ગણિત અને રીઝનિંગના હતા. જો તમે આગળની જીપીએસસી અથવા તો પોલીસ એક્ઝામ આપવા જતા હોય તો તમારા માટે આ જે છે અગત્યના પ્રશ્નો બનશે. આપણે બધા પ્રશ્નોનું સોલ્યુશન વન બાય વન જોઈશું. પહેલો જ ક્વેશ્ચન છે કે 18 પ્રાપ્તાંકોની સરેરાશ 20 છે. એટલે કે આપણી પાસે 18 નંબર છે, જે દરેક નંબર જે છે ને એવરેજ 20 છે. એનો મતલબ કે સરવાળો આપણે 18 ગુણ્યા 20 થશે. આપણે નથી કરવાનો, આ તો કહું છું. પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે જે છે 53 ના બદલે જે છે શું લઈ લીધું છે, 35 લઈ લીધું છે. તો હવે જે છે આપણે આનો સુધારો કરીએ તો નવી સરેરાશ શું મળશે? તો વિચારો કે 53 લેવાના હતા, એના બદલે આપણે 35 લઈ લીધા છે. એનો મતલબ કે ઓછા લીધા છે. કેટલા ઓછા લીધા છે? 53 માંથી 35 જશે તો આપણા જવાબ આવશે 18. આપણે 18 ઓછા લીધા છે. આનો મતલબ થાય કે 18 ને આપણે જે છે જેટલા પ્રાપ્તાંકો છે એની વચ્ચે વહેંચવા પડે. એટલે કે 18 પ્રાપ્તાંકો છે ને 18 છે, એનો મતલબ કે દરેકને એક એક મળશે. એનો મતલબ છે કે નવી સરેરાશ જે છે એ એક વધી જશે, એટલે કે 21 થશે. આ તો ગણતરી થઈ આપણા ડાયરેક્ટલી, પણ જો તમારે ફૂલ ગણતરી કરવી હોય, બરાબર, પૂરેપૂરો પ્રોગ્રામ ગોઠવવો હોય તો આપણે આવું કરી શકીએ કે 18 ગુણ્યા 20, આમાં આપણે જે છે શું લીધા છે, બરાબર, આપણે 53 લેવાના હતા, એના બદલે પછી આપણે શું લેતા છે 35. તો પહેલા જે છે આપણે 35 બાદ કરીએ અને 53 એડ કરીએ. તો આને જે છે તમે સરવાળો કરો અને પછી ભાગ્યા જે છે જેટલા નંબર છે 18 કરો એટલે તમારો જવાબ આવે. પણ આવું ડાયરેક્ટલી તમે કરી શકો છો. જીએસએસબીનું રિસર્ચ આસિસ્ટન્ટનું પેપર જે છે 20 માર્ચના દિવસે લેવાયું. સરસ મજાનો પ્રશ્ન પૂછાયો કે ભાઈ એક સપ્તાહના પ્રથમ 4 દિવસ, એટલે કે પહેલા જે છે 4 દિવસ છે, એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર, આ ચારેનું સરેરાશ તાપમાન 35 છે. હવે સરેરાશ 35 છે એટલે કે 4 નું જો સરવાળો કરીએ તો 35 ગુણ્યા 4 એટલે કે 140 આવશે. જ્યારે પાછળના 4 દિવસ એટલે કે શું આવશે? ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, આમનું જે છે સરેરાશ તાપમાન જે છે 39 ડિગ્રી છે. 39 ગુણ્યા 4 કરીશું તો જુઓ 35 ગુણ્યા 4 આપણા 140 થયા અને બીજા 4 ગુણ્યા 4 એટલે 16 થશે. એટલે કે 140 ને 16 156 થયા. હવે આપણને એવું કીધું છે કે ભાઈ અઠવાડિયાની સરેરાશ જે છે એ કેટલી છે? 37 ડિગ્રી છે. એટલે કે સોમવારથી લઈને હું જે છે રવિવાર સુધી કરું છું તો મને જે છે 37 ડિગ્રી સેલ્સિયસ મળે છે. પણ આ 37 તો 7 દિવસનું છે, તો આપણે અહીંયા 37 ગુણ્યા 7 કરીએ તો 70 49, વધી પડી 4, 7 તરી 21 અને 21 ને 4 કેટલા થઈ જશે? 25. હવે જુઓ આ જે છે 7 દિવસનો સરવાળો છે અને આ બંનેને આપણે ભેગા કરીએ તો 8 દિવસનો સરવાળો મળે છે. તો આ 8 માંથી આ બાદ કરીએ તો આપણને જે વચ્ચેનો દિવસ છે, ચોથો દિવસ, એનું જે છે સરેરાશ તાપમાન મળી જશે. તો જુઓ આ બંનેનો સરવાળો કેટલો થશે? 6, 5 ને 4 9 અને આ 296. આ 296 માંથી જે છે 259 જે છે આપણે બાદ કરીએ તો શું થશે? 16 માંથી જે છે 9 જશે તો આ 7 થઈ જશે અને આપણા જે છે 9 માંથી એટલે 8 માંથી 5 જશે તો 3 થઈ જશે. તો આપણો જવાબ થઈ ગયો 37 ડિગ્રી સેલ્સિયસ. તમે આના શોર્ટકટ પણ યુઝ કરી શકો, પણ આ બહુ સિમ્પલ છે તો આપણે આવું કરી શકીએ. બંનેનો આપણે સરવાળો કર્યો, સરેરાશ હોય એનો મતલબ કે ભાઈ ચારેયમાં જે છે આપણે શું કરવું પડે? ભાઈ ગુણાકાર કરવો પડે તો આપણને ટોટલ મળે. તો ટોટલ શોધી લીધા. આ બેનો તમે સરવાળો કરશો તો ગુરુવાર 2 વાર આવે છે. તો આ બંનેના ટોટલમાંથી આપણે જો અઠવાડિયાનું તાપમાન બાદ કરી દઈએ તો આપણને 37 ડિગ્રી સેલ્સિયસ જે છે ચોથા દિવસનું તાપમાન મળે. તો 37 ડિગ્રી આનો જવાબ છે. જીએસએસબીની પરીક્ષામાં સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો છે કે નીચેના 10 અવલોકનનો મધ્યક 38 હોય તો x શોધો. મધ્યકનો મતલબ શું થાય કે ભાઈ આ બધાનો સરવાળો ભાગ્યા જેટલા પ્રાપ્તાંકો છે કરીએ તો આપણને જે છે મધ્યક મળે. તો બધા પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા જે છે 10 કરીએ તો 38 મળે. એનો મતલબ છે કે આ બધાનો સરવાળો જે છે આપણને 10 ગુણ્યા 38 એટલે કે 380 મળવો જોઈએ. હવે x ની સાથે 380 મળવું જોઈએ તો બાકીની સંખ્યાઓ કેટલી છે ગણીએ આપણે. તો જુઓ આ 20 છે, આ 30 છે, 50 અને આ જે છે 50 થઈ ગયા 100. 100 ને 50 જે છે ગણીએ તો આપણા જે છે 150 થયા અને 60 જે છે 210 થયા, 30 જે છે 240 થયા, 240 થયા ને, 240 ને જે છે 30 તો 270 થયા, 270 ને 50 તો 270 ને 50 320 અને 320 ને 20 જે છે આપણા 340. હવે 340 ને 8 ને 2 10 એટલે કે 350, 350 ને 4 જે છે 354 અને બીજા 4 300 ને જે છે 56, અરે સોરી 358. તો જુઓ 380 બરાબર 358 વત્તા x થયા, કેમ કે x ને પણ આપણે ગણવાનો છે. તો x ની વેલ્યુ જે છે આપણે 380 માંથી 358 બાદ કરીએ તો 60 ને 2 જે 60 ને 20 અને 2 22 એટલે કે x બરાબર 22 તમારો જવાબ આવશે. આપણો જવાબ અહીંયા થઈ જશે 22. બરાબર. તો આવી રીતે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછાયો છે
કે ભાઈ એક ટાંકીમાં જે છે 36 લીટર પાણી જે છે ભરતા તમે કેટલું ભરો છો, 36 લીટર ભરો છો, તો ખાલી કેટલું રહી જાય છે? અહીંયા પૂછ્યું છે ખાલી 28% રહી જાય છે. હવે તમારે આ ટાંકીને ભરવી હોય તો બીજું જે છે કેટલું પાણી તમારે નાખવું પડે? વિચારો કે એક ટાંકી જે છે 28% ખાલી છે, એનો મતલબ ભરેલી કેટલી છે? એનો મતલબ કે એમાં પાણી અથવા તો ભરેલું જે છે 100 - 28 એટલે કે 72% જે છે ભરેલી છે. તો ખાલી કેટલી છે? ખાલી 28% છે. એનો મતલબ જે છે કે જો 72% જે છે 36 લીટર બરાબર હોય તો 28% કેટલા લીટર બરાબર છે? આ જ શોધવાનું છે ને કે 72% જે છે તમારી પાસે 36 લીટર પાણી જોઈએ છે, તો 28% ભરવા માટે તમારે જે છે કેટલું પાણી જોઈએ? તો અહીંયા 28 × 36 / 72 થશે. 36 જે છે બે ભાગ ચાલશે, અહીંયા 14 ભાગ ચાલશે, તો 14 તમારો જવાબ આવશે. એટલે કે 14 લીટર પાણી તમારે નાખવું પડે તો ટાંકી જે છે તમારી ફૂલ ભરાઈ જાય. હવે આ જે છે એક્ઝામ્પલ વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને ઢગલો અલગ અલગ રીતે કરી શકાય, પણ હું તમને સિમ્પલ રીત શીખવાડું છું કે ભાઈ એક ગામની વસ્તી 5%ના દરે વધે છે. જો 15 ની અંદર જે છે ગામની વસ્તી 12,000 હોય તો 2017માં ગામની વસ્તી કેટલી થાય? તો આવી રીતે ગણાય કે ભાઈ વસ્તી જે છે આપણે માની લઈએ કે જે છે ગામની વસ્તી કેટલી છે? 12,000, અને આ 12,000 જે છે દર જે છે વર્ષે 5%ના દરે વધે, એટલે કે બીજા વર્ષે 105% થશે અને બીજા વર્ષે પણ 105 થશે. એટલે કે આપણે 15 થી 16, 16 થી 17 બે વખત ગણતરી કરવાની છે. હવે જો આ બે જીરોને આપણે અહીંયા જે છે કાઢી શકીએ, આ જીરોને આપણે અહીંયા કાઢી શકીએ. હવે આપણી પાસે નીચે 10 બચ્યા છે, પાંચે ભાગ ચલાવીશું તો 2 રહેશે, ઉપર પાંચે ભાગ ચલાવીશું તો જે છે 5 દુ 10, બરાબર, પાંચે ભાગ ચલાવીએ તો 5 દુ 10 થયા અને 5 એકા 5 તો 21. હવે જુઓ 2 વધ્યા છે નીચે, આને આપણે ઉપર ચડાવીએ તો 6, એટલે કે આપણો જવાબ જે છે 6 × 21 × 105 આવે. હવે આપણે જે છે 21 6 કેટલા થશે? 6 એકા 6 અને 6 દુ 12, 126 × 105 આપણો જવાબ છે. 126 × 105 આપણે આ ગુણાકાર કરીએ, બરાબર, તો અહીંયા જે છે 126 થયા અને 6 × 5 = 30, વધી પડી 3, 5 દુ 10, 10 ને 3 13, વધી પડી 1, 5 એકા 5 ને 1 6. તો જુઓ 0 3 6 6 2 12 13, 13,230 આપણો જવાબ છે. તો 13,230 બીજી રીતે કરી શકો કે ભાઈ તમે જે છે 5% વધે છે, 5% તો એનું જે છે બરાબર 5 + 5 + 5 × 5/100 એટલે કે તમને 10 પોઈન્ટ જે છે કેટલા મળશે એની ગણતરી સીધી તમે કરી શકો. પણ આપણે સિમ્પલ જ હતું તો આ રીતે તમે કરી શકો છો. આવા એક્ઝામ્પલના ઘણા શોર્ટકટ પણ હોય છે, પણ આપણે સિમ્પલ જે આપેલું છે એ રીતે કરીએ કે ભાઈ કોઈ એક સંખ્યા છે, આપણે માની લઈએ સંખ્યા x છે, આ સંખ્યાના 40%ની અંદર એટલે કે 40/100 એમાં આપણે 48 ઉમેરીએ તો આપણને મૂળ સંખ્યા પ્રાપ્ત થાય છે. તો સંખ્યા કઈ છે? તો જુઓ અહીંયા જે છે આપણે શું કરીશું, આ 0 0 છે તો આ 4x વત્તા આ 10 અહીંયા ગુણાશે એટલે 480 થઈ જશે, અને આ 10 જે છે અહીંયા ગુણાશે એટલે કે 10x થઈ જશે. હવે આનો મતલબ શું થાય કે આનો મતલબ થાય કે ભાઈ આપણે 10x માંથી 4x જશે એટલે 6x રહેશે, અને આનો જવાબ જે છે આપણે 48 આવવો જોઈએ, એટલે કે 480 આવવો જોઈએ. x બરાબર જે છે કેટલા થશે? 6 7 42, 6 8 48, એટલે કે x નો જવાબ આપણો 80 આવશે. આપણો જવાબ શું આવી ગયો? 80. તો 80 ના જે છે 40%માં 48 ઉમેરીએ તો 80 પોતે મળે. આ રીતે આપણો જવાબ આવે. આમ તો આ એક્ઝામ્પલ જે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, પણ ઘણી વખતે જે છે ભાવ કાઢતા ના આવડે ને તો પ્રોબ્લેમ થઈ શકે. તો સિમ્પલ છે અહીંયા કે ભાઈ 3 જે છે રૂપિયા ચૂકવીને તમે 7 નંગ મોસંબી ખરીદો છો અને તમારે હવે એમાં 33% નફો મેળવવો હોય તો 100 મોસંબી કેટલામાં વેચવી પડે? જો તમે 3 રૂપિયાની અંદર જે છે 7 મોસંબી લાવો છો, એનો મતલબ છે કે એક મોસંબીનો ભાવ કેટલો? તો એક મોસંબીનો ભાવ જે છે કેટલો થઈ જશે? એક મોસંબીનો ભાવ જે છે 3/7 થઈ જશે. બસ આ ગણતરી કરતા આવડવી જોઈએ કે તમે જે છે 7 મોસંબીના 3 રૂપિયા ચૂકવો છો તો એક મોસંબીના કેટલા? તો 7/3, એટલે કે એક મોસંબીનો જે છે ભાવ 3/7 રૂપિયા થાય. હવે તમારે આવી જે છે કેટલી ટોટલ? 3/7, એવી કે 100 જે છે નંગ તમારે મોસંબી જે છે ખરીદવાની છે, અને હવે એના ઉપર જે છે તમારે શું કરવાનું છે? 33% નફો. 33%નો મતલબ થાય 133/100. આટલો તમારે જે છે નફો પ્રાપ્ત કરતા તમારે એટલા રૂપિયામાં એક મોસંબી જે છે મતલબ 100 મોસંબી તમે એટલામાં વેચી શકો. હવે જે છે આ 100 નીકળી જશે અને 7 ભાગ ચલાવીએ તો 7 એકા 7, 6 વધ્યા અને 63, 9 7 63 એટલે 19 થશે, અને 19 × 3 થશે એટલે કે આપણો જવાબ આવી જશે 57 રૂપિયા. એનો મતલબ કે તમારે જે છે 3 રૂપિયા ચૂકવીને 7 નંગ મોસંબી ખરીદવામાં આવે, એના ઉપર 33% નફો થાય તો તમે જે છે 100 મોસંબી 57 રૂપિયામાં વેચો તો તમને 33% નફો થાય. તો 57 રૂપિયા આપણો આનો સિમ્પલ જવાબ આવે. આ પણ હવે જે છે ને SSC થી લઈને જે છે GPSC, GSSB બધી એક્ઝામમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાતો હોય છે. નફાખોટનો જે છે એક્ઝામ્પલ છે
એક દુકાનદાર પોતાની વસ્તુ ખરીદ કિંમત પર જ વેચે છે. આપણે કોસ્ટ પ્રાઇસ બરાબર અને સેલિંગ પ્રાઇસની વાત કરીએ કે માનો કે કોઈ વ્યક્તિ 100 રૂપિયાની વસ્તુ લાવે છે, 100 રૂપિયામાં જ વેચી દે છે. તો બીજી બાજુ જે છે શું કરે છે, 1 કિલોગ્રામના બદલે 800 ગ્રામનો ઉપયોગ કરે છે. એનો મતલબ કે એણે તો ફક્ત 800 ગ્રામ જ જે છે ખરીદ્યું હશે ને, અને એના જે છે બદલે એણે 1000 રૂપિયા લઈ લીધા તમારી પાસે, એટલે કે 1000 ગ્રામના પૈસા લઈ લીધા. તો હવે જુઓ, આ 100 તો નીકળી જશે, 800 જે છે અહીંયા 2 નીકળી જશે, અહીંયા 2 નીકળી જશે. એનો મતલબ 8 રૂપિયાની વસ્તુ જે છે 10 રૂપિયામાં વેચે છે. તો એનો મતલબ છે કે એને 8 રૂપિયા ઉપર 2 રૂપિયાનો ફાયદો થાય. તો 100 એ કેટલા? તો તમે આવું કરો એટલે તમને જે છે જવાબ મળે કે ભાઈ 100 ભાગ્યા 4, અને 100 ભાગ્યા 4 એટલે કે તમારો જવાબ આવશે 25%. બાકી તમે ડાયરેક્ટલી પણ કરી શકો, ભાઈ 800 ગ્રામ છે ઉપર 200 ગ્રામનો ફાયદો છે, તો 100 એ કેટલા? તો આ જે છે 200 ભાગ્યા 8 એટલે કે અહીંયા જે છે કેટલા થઈ જશે? 25% થઈ જશે. તો 25% તમારો જવાબ આવે. 20 માર્ચના જે છે દિવસની એક્ઝામ જીએસએસબીની સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો છે. આપણે ડાયરેક્ટલી મોઢે મોઢે કરી શકીએ કે ભાઈ એક વેપારી 50,000ની વસ્તુને 10% નફો કરી વેચે છે. 50,000 ઉપર 10% નફો એટલે કે 5,000નો નફો, એટલે કે એને 5,000નો નફો થયો. બીજું સિચ્યુએશન શું છે કે 1 લાખની વસ્તુને પર 4% ખોટ કરે છે. તો 1 લાખે 4,000ની ખોટ, એટલે કે આપણે જે છે -4,000 કરીશું. એટલે કે ઓવરઓલ ભાઈને જે છે 1,000 રૂપિયાનો ફાયદો થાય છે. પણ આ 1,000 રૂપિયાનો ફાયદો કેટલા રૂપિયા ઉપર થાય છે? જ્યારે એ વ્યક્તિ 50 અને 1 લાખ 1.5 લાખનો વેપાર કરે છે. કેટલાનો વેપાર કરે છે ભાઈ? 1.5 લાખનો વેપાર કરે ત્યારે એને જે છે આટલો ફાયદો થાય છે. તો આપણે જે છે 100 એ ટકાવારી શોધવાની છે. તો જુઓ, આ 2 0, આ 2 0 નીકળી જશે, આ 0 અહીંયા નીકળી જશે, આ 0 અહીંયા નીકળી જશે. તો આપણો જવાબ જે છે 10 ભાગ્યા 15 આવશે. અને 5 ભાગ ચલાવીએ તો ઉપર 2, નીચે 3. તો આ જે છે 2/3 આવશે, અને આ 2/3 નો મતલબ થાય 0.67. અને આપણે જાણીએ છીએ કે નફો થયો છે, તો આ જે છે આપણને નફો થશે 0.67% જે છે શું થશે? નફો થશે. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. આ પ્રકારના સિમ્પલ એક્ઝામ્પલ પણ જે છે ઘણી વખતે લોકો કોમ્પ્લિકેટેડ બનાવી દે, પણ સિમ્પલ છે કે ભાઈ એક્સના 15%, વાયના 20% હોય તો એક્સ જેમ વાય કેટલા થાય? તો આપણે જાણીએ છીએ એક્સના 15% બરાબર વાયના જે છે 20%. હવે આપણે જાણીએ છીએ ટકાવારી નીકળી જશે. તો એક્સ ભાગ્યા વાય કરીએ તો આપણે જે છે 20 ભાગ્યા 15, 5 ભાગ ચલાવીએ તો 4, 5 ભાગ ચલાવીએ તો 3. તો આપણને પૂછ્યું છે એક્સ જેમ વાય, તો એ 4 જેમ 3 આવશે. હવે બીજું, પરીક્ષામાં ઘણી વખતે જે છે અહીંયા વાય જેમ એક્સ પૂછી લેવામાં આવે અને આપણે એક્સ વાયનો જવાબ મૂકીને આવતા રહીએ. તો અહીંયા તો આપેલું જ છે એક્સ ને વાય, તો આપણે પણ એક્સ અને વાય શોધ્યું છે, તો જવાબ આપણો 4 જેમ 3 આવશે. પણ ઘણી વખતે એક્ઝામમાં ઉલટું પણ આપી દેવામાં આવે, તો ધ્યાન આપવાનું કે પહેલા એક્સ આપ્યો છે કે વાય આપ્યો છે. આ પ્રકારના એક્ઝામ્પલ વારંવાર એક્ઝામમાં આવતા હોય છે કે ભાઈ બે સંખ્યાનો સરવાળો, એક્સ અને વાયનો સરવાળો જે છે માનીએ કે 60 છે, એમનો તફાવત જે છે 12 હોય, તો બે સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો આપણે જાણીએ છીએ કે જ્યારે આ પ્રકારનું ઇક્વેશન આપ્યું હોય તો મોટી સંખ્યા બેનો સરવાળો કરીએ. 60 ને 12 કેટલા થાય ભાઈ? તો 60 ને 12 72 થાય, 72 ના અડધા એટલે કે એક સંખ્યા તમારી જે છે મોટી સંખ્યા 36 થઈ જશે, અને નાની સંખ્યા બંનેનો જે છે બાદબાકી કરીએ. 60 માંથી 12 એટલે કેટલા? 48 થશે. 48 ના અડધા કેટલા થાય? તો 48 ના અડધા જે છે કેટલા થશે ભાઈ? 24. તો આપણી જે છે નાની સંખ્યા જે છે 24 થશે. તો આપણને આ બેનો જે છે શું પૂછ્યું છે? રેશિયો પૂછ્યો છે. તો x જેમ y બરાબર 36 જેમ જે છે 24 થશે. 12 ભાગ ચાલશે તો 12 3 ને 12 2, તો 3 જેમ 2 આપણો જવાબ આવે. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા સાચો જવાબ છે. 3 જેમ 2 આપણો સાચો જવાબ છે. જો આ પ્રકારના એક્ઝામ્પલ વારંવાર જે છે પરીક્ષામાં આવતા હોય છે. અહીંયા તમને શું આપ્યું છે કે એક થેલીમાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના સિક્કાઓનું પ્રમાણ આપેલું છે. હવે સિક્કાનું પ્રમાણ જે છે કેટલું આપેલું છે? તો હવે આપણે જે છે 5 જેમ 9 જેમ 4 ના પ્રમાણમાં સિક્કા આપેલા છે. 5 જેમ 9 જેમ 4 ના પ્રમાણમાં સિક્કા આપેલા છે. હવે આપણે ઓપ્શન પરથી જઈએ કે આપણને 25 પૈસાના સિક્કા પૂછ્યા છે. તો 25 પૈસાના સિક્કા જે છે આપણે માનો કે 180 માની લઈએ. કેટલા માનીએ? 180. એનો મતલબ જે છે કે અહીંયા જો 180 સિક્કા માનું તો આ જે છે 9 ના કેટલા ગણા થશે? 9 ના 20 ગણા થશે. તો 5 ના 20 ગણા જે છે એ 25 પૈસાના સિક્કા હશે, એટલે કે 100 સિક્કા હશે. અને આને જે છે 4 ના પણ 20 ગણા હશે ને, એટલે કે 80 સિક્કા જે છે 10 પૈસાના હશે. તો આની રૂપિયામાં કિંમત આપણને કેટલી મળે? તો 100 સિક્કા છે 50 પૈસાના, એટલે કે 50 રૂપિયા થશે. 180 સિક્કા 25 પૈસાના હશે, એટલે કે ચોથો ભાગ એટલે કે 45 રૂપિયા થશે. અને 80 નો 10મો ભાગ 10 પૈસાના સિક્કા છે, એટલે એટલા રૂપિયા જે છે અહીંયા 8 રૂપિયા થશે. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો 5 ને 8 13, વધી પડી 1, 5 ને 1 6 અને 4 10, 103 રૂપિયા થાય. પણ આપણે તો શું કીધું છે? 206 રૂપિયા. તો 103 ગુણ્યા 2 કરીએ તો 206 મળે. એનો મતલબ કે સિક્કા પણ આપણે ડબલ કરવા પડે. તો સિક્કા 100 ના બદલે અહીંયા જે છે 50 પૈસાના 200 થઈ જશે,
25 પૈસાના 180 ના બદલે 360 થઈ જશે અને આ જે છે 160 થઈ જશે. આપણને પૂછ્યું છે 25 પૈસાના સિક્કા, તો 360 આપણો જવાબ આવે. તો આપણો જવાબ અહીંયા શું થઈ જશે? 360 જે છે આ સાચો જવાબ છે આપણો. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓપ્શન પરથી ઈઝી રહેશે. આ પ્રકારના એક્ઝામ્પલ જે છે હવે વારંવાર જે છે પરીક્ષામાં આવે છે કે તમને ભાગીદારી આપવામાં આવે છે. આ પણ એક્ઝામમાં 2-3 ક્વેશ્ચન પૂછાયા છે. તો જો ભાગીદાર A અને B જે છે એ પોતાનો જે છે નફો જે છે 2:3 ના પ્રમાણમાં વહેંચે છે. સોરી, 3:2 ના પ્રમાણમાં વહેંચે છે. અને 3:2 ના પ્રમાણમાં વહેંચે છે. આપણને એવું કીધું છે કે મેનેજરે તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 8% કમિશન આપવાનું છે. જો ભાગીદારને એ 18% નફો મળતો હોય તો પેઢીને જે છે કમિશન પહેલા નફો કેટલો હશે? અહીંયા જે છે લખવામાં ભૂલ થયેલી છે, ઇંગ્લિશમાં પણ ભૂલ છે, પણ એવું હોવું જોઈએ કે નફો જે છે એમને મળ્યો એના પહેલા એમણે કમિશન જે છે મેનેજરને આપવાનું છે અને આ કમિશન 8% હોવું જોઈએ, એવું લખવું જોઈતું. તો ભાગીદાર જે છે અહીંયા સોરી જે મેનેજર છે એને 8% કમિશન આપવાનું અને કમિશન પછી એમને 18% જે છે નફો મળ્યો છે એને. હવે એને જે છે 18% નફો મળ્યો છે એનો મતલબ શું થાય કે ભાઈ આ જે છે કેટલા ગણા છે? 6 ગણા, બરાબર ને? એટલે કે આ જે છે ટોટલ 600 અને 6000 ગણા છે. તો એનો મતલબ કે આ પણ જે છે 6000 ગણા થવા જોઈએ. એટલે કે અહીંયા જે છે આને 12000 રૂપિયા મળશે. પણ આ 12000 ને 18000 નો સરવાળો કરીએ એટલે આપણને જે છે જે સંખ્યા મળે છે 30000. આ 30000 તો જે છે નફો આયા પછી 8% પછીની રકમ છે. એટલે કે આ 92% રકમ છે. તો 8% આપતા પહેલા એટલે કે 100%ની રકમ કેટલી હશે? તો આપણે 100 ગુણ્યા જે છે કેટલા કરીએ? 30000 કરીએ અને ભાગ્યા જે છે કેટલા કરવાના? તો 100 ગુણ્યા 30000 ભાગ્યા 92. તો હવે ભાગ આમાં જે છે પોઈન્ટમાં જ જવાબ આવશે. તો પોઈન્ટમાં એક પણ જવાબ નથી, એટલે કે આપેલ એક પણ જે છે આપણો જવાબ આવશે. એક પણ નહીં આવે. ગણતરી કરો તો પણ તમને ખબર પડી જશે કે ભાઈ આ જે છે 100 ભાગ્યા 92 કરીશું અને એના 30 વડે ગુણીશું તો ઓબ્વિયસલી છે કે આપણો જે છે 32000ની ઉપરનો જવાબ આવશે ને એ પણ પોઈન્ટમાં આવશે. તો એક પણ જવાબ જે છે અહીંયા સાચો નથી. ભાગીદારીનો સરસ મજાનો એક્ઝામ્પલ પૂછાયો જેમાં રેશિયોનો પણ કોન્સેપ્ટ છે. તો જુઓ તમને અહીંયા આપ્યું છે કે ભાઈ A, B અને C આ ત્રણેય જે છે 1/2, 1/3 અને 1/5 જે છે ભાગીદારીના પ્રમાણમાં જે છે કોઈ રૂપિયા રોકે છે. આવું આપણે જે છે કરીએ આપણો રેશિયો સરખો કરવો પડશે ને. તો જો 2, 3 અને 5 નો લસા આપણે 30 લઈએ તો આને 30 વડે ગુણીએ, આને 30 વડે અને આને 30 વડે તો આપણને શું મળશે? આ મળશે 15, આ મળશે 10 અને આ મળશે 6. તો ABC નો રેશિયો જે છે 15:10:6 નો આવ્યો. હવે અહીંયા શું કીધું છે કે B જે છે વેપાર શરૂ કર્યા પછી 4 મહિના પછી પોતાની અડધી રકમ પાછી લઈ લે છે. એનો મતલબ કે એને તો કોઈ ફરક નથી પડતો, એ 12 મહિના સુધી રોકશે. આ જે છે 4 મહિના સુધી રોકે છે, પછી પોતાની રકમ અડધી કરે છે એટલે 5 અને એને જે છે બીજા 8 મહિના માટે રોકે છે. 6 તો જે છે 12 મહિના માટે રોકે જ છે. તો આની રકમ જે છે એ 15 ગુણ્યા 12 180 થશે. આ જે છે 10 ચોક 40 ને 40 80 થઈ જશે અને આ જે છે 12 છંગ 72 થઈ જશે. તો ત્રણેયનો સરવાળો કેટલો થશે? અહીંયા થશે 2, બરાબર? 8 ને 7 15, 15 ને જે છે 8 જે છે 23, 23 નો 3 વધી પડી 2 એટલે કે 332 જે છે મળે. આ 332 નો જે છે જવાબ કેટલો છે? એકચ્યુઅલીમાં 332 તો આપણા 12450 બરાબર છે. તો બી નો ભાગ જે છે કેટલો છે? 80. 80 ની રકમ આપણે શોધવાની છે. તો જવાબ શું આવશે ભાઈ? 80 ગુણ્યા 12450 ભાગ્યા જે છે 332. તો જુઓ અહીંયા જે છે આપણે આ 0 અહીંયા લઈ લઈએ તો 800 થશે અને આ 1245 ભાગ્યા જે છે 332 થશે. અહીંયા જે છે ભાગ ચલાવશો તો તમારો જવાબ જે છે કેટલો આવશે ભાઈ? 3000 રૂપિયા આવશે. કેટલો? 3000 રૂપિયા આવશે. તો આ તમારો જવાબ છે 3000 રૂપિયા. ભાગીદારીનો વધુ એક એક્ઝામ્પલ પૂછાયો છે કે X, Y અને Z ભાગીદારીમાં ધંધો કરે છે. Y ને X કરતા ચોથા ભાગનો ભાગ મળે છે, જ્યારે Z ને Y નો બમણો ભાગ મળે છે. પેઢીનો વેચવા પાત્ર જે નફો જે 98000 હોય તો Z નો નફો કેટલો? અહીંયા શું લખ્યું છે? Y ને X કરતા જે છે ચોથા ભાગનો નફો મળે છે. એનો મતલબ જે છે X ને જે છે જે નફો મળે છે Y ના 4 ગણા હશે, કેમ કે Y ને X કરતા ચોથા ભાગનો ભાગ મળે છે. બીજું લખ્યું છે કે જ્યારે Z ને જે છે Y નો જે છે બમણો ભાગ મળે છે, તો Z ને જે છે Y નો બમણો ભાગ મળે છે તો Z ઇઝ ઇક્વલ ટુ જે છે 2Y થઈ જશે. હવે આને જે છે આપણે બંને વેલ્યુ જે છે કેટલી છે? આપણે ટોટલ નફો જે છે X વત્તા Y વત્તા Z કીધો છે 98000 કીધો છે. આની અંદર આપણે કિંમતો મૂકી શકીએ કે જો આપણને X કીધું હોય ત્યાં જે છે 4Y મૂકી દઈએ પ્લસ Y પ્લસ જે છે Z ના જગ્યાએ 2Y મૂકી દઈએ તો આ જે છે આપણે 98000 ની વેલ્યુ થશે. તો 4 ને જે છે બરાબર 4 અને 1 Y 5Y ને 2 7Y, 7Y બરાબર જે છે 98000 થાય. તો 98000 ભાગ્યા 7 કેટલા થાય? અને તો આ જવાબ આપણો છે 98000 ભાગ્યા 7. તો 7 એકા 7 વધ્યા કેટલા? 2,
બરાબર 28 થાય 7 ચોક 28 તો 14,000 રૂપિયા જે છે મળે. તો ઝેડનો નફો કેટલો થશે? તો ઝેડનો નફો તો આપણને જે છે 2y કીધું છે, તો ઝેડનો નફો 2y નો મતલબ શું થશે? 28,000 રૂપિયા થશે. કેટલો થશે? 2y બરાબર જે છે 28,000 રૂપિયા ઝેડનો નફો થશે. આપણો જવાબ છે. ઉંમરના એક્ઝામ્પલ જે છે બહુ સરસ મજાના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો જો માનવની જે છે, આ માનવ છે, માનવની 8 વર્ષ પહેલાની ઉંમર અને 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય છે. તો માનવની હાલની ઉંમર શોધો. હવે આમાં જે છે આપણે ઓપ્શન પરથી જઈ શકીએ, બરાબર. બાકી તમે ઇક્વેશન બનાવીને પણ કરી શકો. ઓપ્શન પરથી કેવી રીતે જવાય? માનો કે એક ઓપ્શન લઈએ આપણે જે છે ઓપ્શન જે છે 30 વર્ષ લઈએ. તો 30 વર્ષની ઉંમર હોય તો એના જે છે 8 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે? 8 વર્ષ પહેલાની ઉંમર 22 થશે અને 6 વર્ષ પછીની ઉંમર 36 થશે. તો 6 દુ 12 થશે, એટલે કે અહીંયા યુનિટ ડિજિટ 2 આવશે. યુનિટ ડિજિટ 2 આવે છે એનો મતલબ કે અહીંયા જે છે આપણો જવાબ જે છે આ નથી. બીજું ઓપ્શન લઈએ, 28 લઈએ. તો 28 પહેલા જે છે 8 વર્ષ પહેલા જે છે 20 ઉંમર થશે અને 6 વર્ષ પછી જે છે 34 ઉંમર થશે. તો અહીંયા 34 ગુણ્યા 2 કરીએ તો જે છે 68 જવાબ આવે છે ને, તો 680 આવી ગયું. તો આપણો જવાબ છે 28 વર્ષ થશે. તો આવી રીતે ઓપ્શન પરથી પણ કરી શકો. બાકી તમે ઇક્વેશન લઈને પણ કરી શકો કે ભાઈ 8 વર્ષ પહેલા જે છે હાલની ઉંમર કરતા જે છે કેટલી ઓછી હતી ને અત્યારે કેટલી ઓછી. બાકી ગુણાકાર થાય કે ભાઈ x - 8 અને બીજું થાય x + 6 બરાબર જે છે અહીંયા 680 થાય. આવી રીતે ઇક્વેશન સોલ્વ કરીને પણ જે છે કરી શકાય, પણ આ બેસ્ટ રહેશે ઓપ્શન પરથી. આગળનો એક્ઝામ્પલ આપણે ઓપ્શન પરથી કર્યો અને આપણે ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. બાકી ઓપ્શન પરથી પણ થાય. પી અને ક્યુની ઉંમરનો સરવાળો જે છે, પી અને ક્યુની ઉંમરનો સરવાળો કેટલો છે? ભાઈ 42 વર્ષ છે. 3 વર્ષ પહેલા, હવે મને આપ્યું છે 3 વર્ષ પહેલા, તો 3 વર્ષ પહેલા મારે પી અને ક્યુની ઉંમર શોધવી હોય તો કેટલી થાય? તો બંનેમાં જે છે 3 ઘટે. તો અહીંયા જે છે 42 માંથી 6 ઘટે, તો 42 માંથી 6 ઘટે તો કેટલા થશે? ભાઈ અહીંયા જે છે થશે આપણો આન્સર 36. હવે જુઓ, 3 વર્ષ પહેલા પી ની ઉંમર ક્યુ કરતા 5 ગણી છે. ક્યુ કરતા જે છે 5 ગણી, તો આમાં લખી શકું કે 5q + q = 36 ને મને અહીંયા 6q બરાબર જે છે કેટલા મળશે? 36 અને q મતલબ 6. એટલે કે 6 વર્ષ પહેલા q ની ઉંમર 6 વર્ષ હતી, તો વર્તમાનમાં q ની ઉંમર જે છે 9 વર્ષ છે. અને વર્તમાનમાં q ની ઉંમર 9 વર્ષ હોય તો p ની ઉંમર મને કેટલી મળી જશે? p ની ઉંમર જે છે મને મળી જશે કે ભાઈ 42 - 9 અને 42 - 9 એટલે કે 33 જવાબ મળશે. અને આપણે ડિફરન્સ જ પૂછ્યો છે, 33 માંથી 9 જાય તો આપણને જે જવાબ શું મળશે? 33 માંથી 9 જશે એટલે કે 24 આપણો જવાબ છે. તો ડિફરન્સ કેટલો આવશે? p - q જે છે એ 34 વર્ષ, અરે સોરી, કેટલો આવશે? 24 વર્ષનો આવશે. કેટલો આવશે? 34 યર. બાકી ઓપ્શન પરથી પણ આમાં સિમ્પલ થઈ શકે. મેં તમને ગણતરી કરાવી છે. સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન પણ ભૂલ પડવાની સંભાવના છે. અહીંયા તમને આપ્યું છે કે કમલેશ, બરાબર, આ કમલેશની ઉંમર જે છે 4 વર્ષ પહેલાની ઉંમર x હતી. એટલે કમલેશ જે છે 4 વર્ષ પહેલા જે છે એની ઉંમર x હતી. તો આપણી વર્તમાનમાં ઉંમર જે છે x + 4 થશે. અને અહીંયા પૂછ્યું છે 4 વર્ષ પછીની ઉંમર, એટલે કે 4 વર્ષ પછીની ઉંમર જે છે x + 4 + 4 થશે, એટલે કે x + 8. અહીંયા ભૂલ શું પડે? આપણે વર્તમાનમાં x માની લઈએ, 4 વર્ષ પૂછ્યું છે તો x + 4 કરી દઈએ, તો એવું ના ચાલે, બરાબર. અહીંયા ઉંમર જે છે x + 8 આવશે. તો 4 વર્ષ પછીની ઉંમર જે છે કેટલી થઈ જશે? x + 8 વર્ષ. અહીંયા જુઓ, માતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર વર્તમાનમાં જે કીધું છે કે ભાઈ માતા અને જે છે પુત્રી જે છે એ કેટલા ગુણોત્તરમાં છે? 6:1 ના ગુણોત્તરમાં છે. 6 વર્ષ પછી કેટલા વર્ષ થયા? 6 વર્ષ. તો 6 વર્ષ પછી ગુણોત્તર જે છે 4:1 થાય છે. હવે જુઓ, અહીંયા 6 માંથી 4 થયા, અહીંયા 1 માંથી 1 થયા, વધ્યા નથી. એનો મતલબ કે ગુણોત્તર આપણે સરખો કરી શકીએ. સરખો કેવી રીતે કરવાનો? આનો જે ડિફરન્સ છે 5 અને આનો ડિફરન્સ છે 3, આ બંનેને એકબીજા સાથે ગુણીએ તો નવો ગુણોત્તર કેટલો થઈ જશે? 6 * 3 = 18 અને આ જે છે 3 × 1 = 3. આ ગુણોત્તર જે છે 5 એટલે કે 5 ચોક 20 અને આ જે છે કેટલા થઈ જશે? 5 × 5. તો જુઓ, 18 થી 20 થયા અને 3 થી 5 થયા, 2 નો વધારો થયો, બરાબર. 2 નો વધારો થયો એનો મતલબ શું? કે આ તો 6 વર્ષ બરાબર છે. એનો મતલબ જે છે 1 યુનિટની વેલ્યુ જે છે 3 વર્ષ બરાબર થાય. 1 યુનિટની વેલ્યુ 3 વર્ષ બરાબર થાય તો આપણને શું કીધું છે કે ભાઈ હાલમાં જે છે પુત્રીની ઉંમર શું હશે? તો હાલમાં આપણે પુત્રીની ઉંમર જે છે કેટલી છે? તો હાલમાં પુત્રીની ઉંમર વર્તમાનમાં 3 યુનિટ બરાબર છે. તો 3 યુનિટ જે છે, 1 યુનિટની વેલ્યુ 3 વર્ષ છે, 3 ની 3 એટલે કે 9 વર્ષ આપણો જવાબ આવે. કેટલો આવે? 9 વર્ષ. આમાં મૂકી જુઓ તમે કે જો પુત્રીની ઉંમર 9 વર્ષ હોય તો આ જે છે માતાની ઉંમર 9 × 6 જે છે 54 વર્ષ હોય. 6 વર્ષ પછી જે છે માતાની ઉંમર કેટલી થઈ જશે? 60 વર્ષ થઈ જશે અને પુત્રીની ઉંમર 6 વર્ષ પછી 15 થઈ જશે. તો છે 4 ગણા અને જે છે 4:1 ગણા. તો એટલા માટે આવું તમે
તપાસી પણ શકો જવાબ આવ્યા પછી તો, પણ અહીંયા આન્સર શું આવશે? અહીંયા આન્સર આવશે પુત્રીની ઉંમર જે છે 9 વર્ષ થઈ જશે. કેટલી? 9 યર. આ ખાસ ધ્યાન આપવાનું. રિશ્તેદારી, સરસ મજાનો ક્વેશ્ચન છે કે એ જે છે બી ની બહેન છે. એ જે છે ને એકચ્યુઅલીમાં એ બી ની બહેન છે અને બી એ સી ની પુત્રી છે. આ બી જે છે સી ની પુત્રી છે, તો એ પણ જે છે બરાબર, બી જે છે એ સી ની પુત્રી છે, તો બી પણ પુત્રી છે, તો સી ની જે છે પુત્રીઓ થઈ ગઈ. ઈ એ ડી ના પિતા છે. ચલો એને સ્કીપ કરીએ કારણ કે છે નહીં કઈ. ડી એ એનો ભાઈ છે, તો ડી જે છે ને એ એનો ભાઈ છે, બરાબર. આ ડી જે છે એનો ભાઈ છે અને ઈ એ ડી ના પિતા છે, તો ઈ જે છે ડી ના પિતા થશે, તો આ પિતા થયા તો આ માતા થયા, બરાબર. અહીંયા આપણને એ જ પૂછ્યું છે કે ઈનો સી સાથે સંબંધ કેવો છે. ઈનો જે છે સી સાથે સંબંધ કેવો છે, તો ઈ જે છે સીના શું છે ભાઈ? સીના જે છે પિતા નહીં, શું આવશે ભાઈ? એના જે છે એકચ્યુઅલીમાં પતિ આવશે, તો શું આવશે? પતિ જવાબ આવે, હસબન્ડ. તો આ રીતે રીઝનિંગના એક્ઝામ્પલ કરી શકાય. ચલો એક બીજો ક્વેશ્ચન પણ જોઈ લઈએ જોડે જોડે. એક વ્યક્તિનો પરિચય આપતા એક મહિલાએ કીધું છે કે તે મારી મમ્મીની મમ્મીનો પુત્ર છે. હવે મારી મમ્મીની મમ્મી એટલે કે નાની થાય અને મારા નાનીનો પુત્ર હોય તો શું થાય ભાઈ? નાનીનો પુત્ર જે છે મામા થાય. તો અહીંયા જવાબ સીધો આવે કે ભાઈ જે છે વ્યક્તિ જે છે એ મામા છે. કોણ છે ભાઈ? મામા. રિલેશનશિપના જે છે ઘણા એક્ઝામ્પલ આવે છે એક્ઝામમાં અને આ વખતે જે છે 2-5 પૂછી જ દીધા છે. એક ફોટા સામે જયંતી આંગળી ચીંધી કહ્યું છે કે તે મારા મામાની એક જ દીકરાનો જે છે પિતાનો ફોટો છે. હવે જો આટલું બધું આપ્યું છે, આપણે શોર્ટકટ કરીએ. મામાના એક જ બેન, મામાની એક જ બેન હોય એટલે આપણી મમ્મી થાય અને મમ્મીની દીકરી કાં તો આપણે જો દીકરી હોઈએ તો આપણે થઈએ અથવા તો આપણી બેન થાય અને એના પિતા એટલે આપણા પિતા જ થાય. તો એનો મતલબ છે કે આ ફોટો જે છે કોનો છે ભાઈ? પિતાનો છે. કોનો ફોટો છે? તો ફોટામાં રહેલ વ્યક્તિ જયંતીનો શું થાય? તો જયંતીના પિતા થાય ભાઈ. કોણ થાય ભાઈ? જયંતીના પિતા થાય. ચલો એક બીજું એક્ઝામ્પલ છે કે એક્સ જે છે વાયની પત્ની છે. એક્સ જે છે એ વાયની પત્ની છે, તો વાય જે છે પતિ થઈ જશે, એક્સ પત્ની થઈ જશે. વાય જે છે એ ઝેડનો ભાઈ છે, તો વાય જે છે એકચ્યુઅલીમાં ઝેડનો ભાઈ છે અને ઝેડ જે છે એ પીનો પુત્ર છે, તો આ પીનો પુત્ર થશે. તો આ જે છે વાય પણ પીનો પુત્ર થશે. હવે પી કોણ છે? પ્લસ છે કે માઇનસ છે એવું કંઈ આપ્યું નથી, એટલે કે પુરુષ છે કે સ્ત્રી નથી આપ્યું. તો અહીંયા જે છે આપણને એવું જ કીધું છે કે પી ને એક્સ સાથે કેવી રીતે સંબંધ થાય? તો આ તો એના જો છોકરાની વહુ થાય. એનો મતલબ છે કે આને આ વ્યક્તિ જે છે કોણ થવા જોઈએ? કાં તો સસરા થવા જોઈએ, કાં તો સાસુ થવા જોઈએ. તો ઓપ્શનમાં સિસ્ટર, આંટી, બ્રધર ને ફાધર ઇન લો આપેલા છે. તો આ જે છે પી ને એક્સ સાથે કેવી રીતે સંબંધ છે? તો પી નો જે છે એક્સ સાથેનો સંબંધ જે છે અહીંયા ઓપ્શનમાં સસરા આપ્યા છે એટલે. બાકી આપણે કહી ના શકીએ કે સસરા છે કે સાસુ છે, પણ ઓપ્શનમાં સસરા એકલા જ છે અને બીજો કોઈ ઓપ્શન નથી કે નિર્ધારિત ના કરી શકાય એવું નથી, એટલા માટે આવું કરી શકાય. જો સિરીઝનો મસ્ત મજાનો એક્ઝામ્પલ પૂછાયેલો છે. આમાં શું કરવાનું હોય? 53, 40, 40, 27. તો 53 થી જે છે 40 જવા માટે આપણે જે છે 17 માઇનસ કરવા પડે. પાછા 40 થી 27 જવા માટે 17 માઇનસ કરવા પડે. તો 27 માંથી આપણે 17 માઇનસ કરીએ તો આપણો જવાબ જે છે ઓટોમેટિકલી 14 આવે. કેટલો આવે? 14, 14. સિમ્પલ. ચલો બીજો એક એક્ઝામ્પલ પૂછાયેલો છે કે આમાં ખોટું શું છે? તો જુઓ 6 ને જે છે 6 થી 9 કરવા હોય આપણે તો 6 ના આપણે જે છે 1.5 ગણા કરી શકીએ. હવે 9 થી જે છે 18 કરવા હોય તો મારે કેટલા ગણા કરવા પડે? 2 ગણા કરવા પડે. અને 18 થી મારે 121.5 લાવવા છે તો કેટલા ગણા કરવા પડે? અને 121.5 થી જે છે 729 લાવવા હોય તો કેટલા ગણા કરવા પડે? આના જે છે 6 ગણા છે, બરાબર. કેટલા ગણા છે? 6 ગણા. તો એનો મતલબ છે કે અહીંયા જે છે કોઈ જગ્યા પર બરાબર એક સિક્વન્સ ચાલે છે કે 1.5 ગણા, પછી 2 ગણા, પછી જે છે સમથિંગ. પણ આ હું જે 2 ગણાના બદલે અહીંયા જે છે બરાબર આ 18 ને કાઢી નાખું અને એના બદલે હું જે છે અહીંયા 1.5 ગણાના બદલે 3 ગણા કરી નાખું તો 9 તરી 27 થશે અને 27 ના જે છે 4.5 ગણા જે છે 121.5 થાય અને પછી 6 ગણા. તો જુઓ 2.5 ગણા, 3 ગણા, 4.5%, 4.5 ગણા અને 6 ગણા. તો આ સિક્વન્સ ચાલે. એનો મતલબ કે અહીંયા જે 18 નંબર હતો એ ખોટો છે. કયો નંબર ખોટો છે? 18 નંબર ખોટો છે. 18 ના બદલે 27 આવવું જોઈએ તો સિક્વન્સ આપણી પ્રોપર ચાલે. સિરીઝનો સરસ મજાનો એક્ઝામ્પલ છે કે એક કોડ આપેલો છે, લખ્યું છે મરીન, અને મરીનને તમે કેવી રીતે લખી શકો છો? DMHQZL. અહીંયા જે છે જોઈએ તો સામે સામે જે છે ના ઓપોઝિટ લેટર છે ના જે છે ચેન્જ કરેલા છે, પણ આપણે આવી રીતે કરી શકીએ. તો L નો જે છે શું થયો છે ભાઈ? M થયો છે, Z નો A થયો છે, બરાબર. આવી રીતે જઈએ તો જે છે Q નો R થયો છે, H નો I થયો છે, M નો N થયો છે, તો D નો E થયો છે, રિવર્સ થયું છે. તો બસ આવી રીતે આપણે કરી શકીએ. ટેમ્પર, TEM, TER. હવે અહીંયા આપણે શું લખવાનું છે? રિવર્સ લખવાનું છે. તો જો R થયો છે તો એના R પહેલા શું આવશે? તો R પહેલા જે છે Q આવશે.
ઈ પહેલા શું આવશે તો ઈ પહેલા ડી આવશે, પી પહેલા શું આવશે તો પી પહેલા જે છે બરાબર ઓપી ઓ આવશે, પછી એમ પહેલા શું આવશે તો એમ પહેલા જે છે એલ આવશે, ઈ પહેલા શું આવશે ડી આવશે, એસ પહેલા ટી પહેલા શું આવશે એસ આવશે. તો આ જે છે ક્યુ ડી ઓ એલ ડી એસ આપણો જવાબ આ થઈ ગયો. આ જે છે આપણો ઓપ્શન નંબર જે છે. તો આ રીતે તમે કરી શકો છો. સિમ્પલ એક્ઝામ્પલ પૂછાય આવા. રીઝનિંગમાં સરસ મજાના ક્વેશ્ચન પૂછાય. જુઓ અહીંયા તમને જે છે એક સિક્વન્સ આપેલી છે, તો અહીંયા જોશો તમે કે પરપેન્ડિક્યુલર છે પછી ઇરપેન્ડિક્યુલા, એનો મતલબ છે કે અહીંયા જે છે પહેલાથી બીજા નંબર પર જતા પહેલાથી બીજા અક્ષર પર જતા આગળનો અને પાછળનો જે અક્ષર જે છે મતલબ લેટર નીકળી ગયા છે. હવે અહીંયાથી પણ આ બાજુ જઈએ તો અહીંયાથી પણ જે છે ઈ નીકળી ગયો છે, એ નીકળી ગયો છે, બાકીનું જો આર પી એન ડી આઈ સી યુ એલ છે. એનો મતલબ કે હવે જે છે આપણો જે જવાબ આવશે એમાં આપણે આર કાઢી નાખીશું, એલ કાઢી નાખીશું, તો આપણો જવાબ જે છે પી એન ડી આઈ સી યુ આવશે. તો પી એન ડી આઈ સી યુ જે છે શેમાં છે તો પી એન ડી આઈ સી યુ જે છે આપણો ઓપ્શન નંબર સી છે. તો આપણો આ જવાબ થશે. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. સિમ્પલ રીડિંગના એક્ઝામ્પલ પૂછાય છે આવા. ડાયરેક્શનનો સરસ મજાનો એક્ઝામ્પલ પૂછાયો છે કે શંભુ સૂર્યોદય તરફ 10 કિલોમીટર ચાલે છે. સૂર્યોદય કઈ દિશામાં થાય પૂર્વમાં, એનો મતલબ કે શંભુભાઈ જે છે પૂર્વ તરફ જે છે 10 કિલોમીટર ચાલે છે. પછી જે છે પોતાની ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે, એટલે કે શંભુભાઈ જે છે પાછા 5 કિલોમીટર ચાલે. ત્યારબાદ જે છે પૂર્વ દિશામાં 6 કિલોમીટર ચાલે છે, એટલે કે શંભુભાઈ જે છે બાકીનું જે છે 6 કિલોમીટર પૂર્વમાં ચાલે. હવે પાછા દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે અને હવે પાછા જે છે સૂર્યાસ્ત તરફ એટલે કે પશ્ચિમ તરફ જે છે 3 કિલોમીટર ચાલે છે. હવે આ જો 6 કિલોમીટર છે તો આપણે અહીંયા 3 કિલોમીટર કરીશું. આપણને શું પૂછ્યું છે કે શંભુ મૂળ સ્થાનથી કેટલા અંતરે હશે, તો જો મૂળ સ્થાન તો અહીંયા છે, અહીંયાથી 10 કિલોમીટર તો આ છે અને બાકીનું આ જે છે કેટલું રહ્યું, આ ટોટલ 6 છે, આ 3 છે, એટલે કે 3 કિલોમીટર. તો 10 ને 3 જે છે શંભુભાઈ જે છે અહીંયા ઊભા છે, અહીંયાથી આ જે છે અંતર 13 કિલોમીટર થશે. કેટલું 13 કિલોમીટર આપણો આન્સર છે. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ડાયરેક્શનનો સરસ મજાનો એક્ઝામ્પલ પૂછાયો છે કે ભાઈ અજય જે છે 10 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે. અહીંયા માનો કે અજયભાઈ ઊભા છે, ઉત્તર તરફ જે છે 10 કિલોમીટર ચાલી લીધું. હવે પાછું જે છે દક્ષિણ તરફ 6 કિલોમીટર, એટલે પાછા એ જ રસ્તે પાછા વળવાનું અને 6 કિલોમીટર ચાલવાનું. હવે ટોટલ 10 હતું તો આ બચ્યું કેટલું 4 કિલોમીટર. હવે પાછું શું થાય છે કે પાછા 3 કિલોમીટર પૂર્વ તરફ જતા રહે છે, અહીંયાથી આ 3 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. તો હવે આપણને પૂછ્યું છે કે અજય તેના મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે. તો આપણે જાણીએ છીએ કે અહીંયાથી આ તરફ શોધવાનું છે. આ નોર્થ છે, આ ઈસ્ટ છે, તો નોર્થ ઈસ્ટમાં હશે. અને બીજું કે આ 4 અને 3 છે તો આ 5 હશે. તો પોતાના જે છે મૂળ સ્થાનથી નોર્થ ઈસ્ટમાં 5 કિલોમીટર હશે. તો આ 19 તો જવાબ જ નહીં આવે ને, 19 તો જવાબ જ નહીં આવે, આ 19 પણ નહીં આવે. તો આપણને ઈશાન તરફ કે પૂર્વ તરફ, તો આપણે નોર્થ ઈસ્ટમાં એટલે ઈશાન ખૂણામાં 5 કિલોમીટર, નોર્થ ઈસ્ટમાં 5 કિલોમીટર જે છે અજયભાઈ હશે. આ આપણો જવાબ. આ જ રીડિંગના અંદર જે છે એનાલોજીનો મસ્ત મજાનો ક્વેશ્ચન છે, પણ અહીંયા જો ઇંગ્લિશ ના આપવામાં આવે તો ગુજરાતીમાં ફસાઈ જવાય. તો તમને આપ્યું છે નેત્ર સ્તર દાહ, બરાબર, એ આંખનો રોગ છે. તો દમ જે છે શેનો રોગ છે એવું પૂછ્યું છે ને, તો આ જે છે તમારો શેનો રોગ આવશે, ફેફસાનો રોગ આવશે. તો આવી એનાલોજી તમને ખાસ પૂછવામાં આવે છે. ટ્રેનનો સરસ મજાનો એક્ઝામ્પલ પૂછવામાં આવ્યો છે કે 300 મીટર લાંબી એક રેલગાડી ટેલિફોનના થાંભલાને 12 સેકન્ડમાં પસાર કરે તો ગાડીની ઝડપ જે છે આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં પૂછી છે. આપણે બધા જાણીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અને અંતર આપણને આપ્યું છે 300 મીટર અને સમય આપ્યો છે આપણને 12 સેકન્ડ. તો 12 ભાગ છે તો 12 તો 24, 6 વધ્યા એટલે 12 × 5 = 60. આ 25 મીટર પ્રતિ સેકન્ડ મળશે, પણ મીટર પ્રતિ સેકન્ડને આપણે કિલોમીટરમાં એટલે કે 18 ભાગ્યા 5 વડે ગુણવા પડશે. 5 × 5 = 25 અને 18 × 5 = 90, એટલે કે 90 જે છે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આવશે ટ્રેનની. કેટલી? 90 કિલોમીટર પ્રતિ કલાક. તો આ સિમ્પલ આપણો આન્સર. આ પ્રકારના એક્ઝામ્પલ અલગ અલગ રીતે થઈ શકે. અહીંયા તમને આપ્યું છે કે એક વ્યક્તિ એ સ્થળથી બસ સ્થળે જે છે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને પાછો 16 કિલોમીટરની ઝડપે પાછો આવે છે. તો એની સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપનું સૂત્ર તમને ખબર જ છે 2xy/x + y, જેમાં x અને y જે છે ઝડપ છે. એટલે કે અહીંયા એક ઝડપ 20ની છે, બીજી ઝડપ 16ની છે, અને 16 અને 20નો સરવાળો કરીએ તો નીચે 36 આવે. હવે આને જે છે તમે બરાબર 20 × 2 એટલે 40 થઈ જશે, 40 × 16 બરાબર 16 × 4 = 64, એટલે કે 640, અને 640/36 કરશો તો આને જે છે તમે ભાગાકાર કરશો એટલે તમારો જવાબ 17.78 આવશે. અથવા બીજી રીતે કરી શકાય કે 20 છે અને 16 છે, આપણે લસા લઈએ 80, તો માનો કે 80 કિલોમીટરનું અંતર 20 કિલોમીટરની ઝડપે કાપે છે, તો એનો જે છે કેટલો સમય થયો તો 80/20 એટલે કે 4 કલાક થયા.
પાછું ફરીથી જે છે શું થાય છે 80 કિલોમીટરનું અંતર 16 કિલોમીટર પ્રતિ તો 80 ભાગ્યા 16 એટલે કે 5 થયા. એનો મતલબ થાય કે 80 ગુણ્યા 80 એટલે કે અંતર ટોટલ કેટલું થઈ ગયું 80 વત્તા 80 એટલે કે 160નું અંતર થઈ ગયું અને ટોટલ 9 કલાક લાગે છે. તો 9 એકા 9 થશે, વધ્યા કેટલા 7, બરાબર, અને 70 તો 9 7 63 થઈ જશે, ફરીથી 7 વધ્યા છે તો 7 7 તો 17.17 જે છે એટલે કે 7 7 આગળ થશે તો એને આપણે 8 કરી નાખીએ તો 17.78 તમારો જવાબ આવે. તો આવી રીતે પણ તમે કરી શકો. આ પ્રકારના દાખલા પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. અહીંયા લખ્યું છે કે એક છોકરો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શાળાએ જાય તો યોગ્ય સમય કરતાં 10 મિનિટ વહેલા પહોંચે છે. તો ઝડપ એની 3 હોય તો 10 મિનિટ મોડો પહોંચે છે. તો શાળાનું જે છે ઘરથી અંતર કેટલું? હવે આપણને શું આપ્યું છે? એક તો આપણને ઝડપ આપી છે અને બીજું આપણને આપ્યું છે સમય. એનો મતલબ કે આપણી જે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ છે તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ થઈ જશે. અને આપણને ટાઈમનો જ તફાવત ખબર છે. માનો કે આની સ્પીડ આપણે આનું ડિસ્ટન્સ માનો કે આપણે એક્સ માન લઈએ તો એક્સ કિલોમીટર કાપતા એને જે છે 4 કિલોમીટર પ્રતિ કલાકને એટલે કે 4 થાય છે. પણ એનો સમયગાળો જે છે બરાબર એક્સ ભાગ્યા જે છે 3 આ બંનેની ગેપ કેટલી છે? ગેપનો મતલબ કે ભાઈ આની અંદર જે છે 10 મિનિટ વહેલો પહોંચે છે અને એકમાં 10 મિનિટ મોડો પહોંચે છે તો બંનેનો ટાઈમનો તફાવત જે છે 20 મિનિટનો આવે. અહીંયા બધા ડેટા કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યા છે અને આ તો આપણી મિનિટ છે તો એને આપણે 60 વડે ભાગી નાખીએ તો આપણને જે છે મિનિટમાં જવાબ મળી જાય, અરે કિલોમીટરમાં જવાબ મળી જાય, કલાકમાં જવાબ મળે કિલોમીટર પ્રતિ કલાકમાં. તો જુઓ અહીંયા શું થશે, ક્રોસ ગુણાકાર કરીએ તો 4x માઇનસ 3x અને આ જે છે 3 ચોક 12 થઈ જશે તો 12 ગુણ્યા 20 ભાગ્યા 60 થઈ જશે, બરાબર. તો 12 પંચા 60, 5 ચોક 20 તો આ જે છે x બરાબર 4 કિલોમીટર મળી ગયું આપણને. x બરાબર કેટલું? 4 કિલોમીટર. આ ગણતરી તમે મોઢે મોઢે પણ કરી શકો છો. ટાઈમ એન્ડ વર્કનો સરસ મજાનો એક્ઝામ્પલ છે કે એ અને બી સાથે મળીને એક કાર્ય કરતા 10 દિવસ લાગે છે. આ એ અને બી સાથે મળીને કામ કરે તો 10 દિવસ લાગે છે અને એને કાર્ય કરતા જે છે કેટલો ટાઈમ લાગે છે? 30. હવે આને હું લસા હું 30 લઈ લઉં છું તો આની કાર્યક્ષમતા 3 થઈ ગઈ, આની કાર્યક્ષમતા 1 થઈ ગઈ. જો એ એકલો કામ જે છે એક દિવસમાં એક કામ કરે છે, જ્યારે એ અને બી ભેગા થાય તો 3 કામ કરે છે. એનો મતલબ એની એફિશિયન્સી 1 હોય તો બીની એફિશિયન્સી 2 થશે. અને આપણને એ જ પૂછ્યું છે કે બીને કાર્ય કરતા કેટલો ટાઈમ લાગે તો ટોટલ કામ આપણું 30 છે અને બી જે છે એક દિવસમાં 2 કામ કરે તો આને ટોટલ 15 દિવસ થાય. આના શોર્ટકટ સૂત્ર ઘણું બધું હોઈ શકે પણ આ સિમ્પલ તમને દરેક પ્રકારના એક્ઝામ્પલમાં કામ આવે. થોડું કોમ્પ્લિકેટેડ આપે અને ત્યાં સૂત્રમાં તમે ફસાઈ જાઓ તો એના કરતાં બેસ્ટ છે સિમ્પલ રીતે કરી શકાય. ટાઈમ એન્ડ વર્કનો એફિશિયન્સીનો સરસ મજાનો એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછ્યો છે કે પી એ જે છે ચોથા ભાગનું કાર્ય 10 દિવસમાં કરે છે, ક્યુ 40% કાર્ય છે 15 દિવસમાં કરે છે, આર ત્રીજા ભાગનું કામ 13 દિવસમાં અને એસ છઠ્ઠા ભાગનું કામ 7 દિવસમાં કરે તો કોની કાર્યક્ષમતા સૌથી વધારે છે? કાર્યક્ષમતા સૌથી વધારે મતલબ કે જે કામ કરવા માટે જે છે સૌથી ઓછા દિવસ લેશે. તો જો સૌથી પહેલા વાત કરીએ પી ચોથો ભાગનું કામ 10 દિવસમાં કરે છે એનો મતલબ જે છે આખું કામ જે છે 40 દિવસમાં કરી દેશે. ક્યુની વાત કરીએ તો 40% કામ 15 દિવસમાં કરે છે. 40% કામ 15, 40 થી મારે 100% કરવાના છે તો 40 થી જે છે 1.5 ગણા અને 40 થી કેટલા અઢી ગણા થઈ ગયા તો 15 ના અઢી ગણા 15 દુ 30 અને 15 ના અડધા એટલે કે 37.5 આવશે. તો 37.5 દિવસમાં જે છે કામ કરે. વાત કરીએ આર ત્રીજા ભાગનું કામ 13 દિવસમાં તો આખું કામ જે છે 13 તરી 39 એટલે કે આર જે છે 39 દિવસમાં કામ કરશે અને એસ છઠ્ઠા ભાગનું કામ 7 દિવસમાં તો 6 7 42 એટલે કે એસ જે છે એ 42 દિવસમાં કામ કરે. હવે વિચારો કે આપણો જવાબ આજે છે 40, 37, 39, 42 છે. આમાં સૌથી વધારે જે છે ઝડપી કામ કોણ કરે છે? ક્યુ જે છે સૌથી ઝડપી કામ કરે છે તો ક્યુની એફિશિયન્સી સૌથી વધારે કહેવાશે. તો આપણો જવાબ શું આવશે? ક્યુ. ક્યુની એફિશિયન્સી જે છે સૌથી વધારે છે. ચેન રૂલનો સરસ મજાનો એક્ઝામ્પલ છે કે ભાઈ 39 માણસોને એક રોડ રિપેર કરતા 5 કલાક પ્રતિ દિવસના દરે જે છે 12 દિવસ થાય છે તો આવા આપણા 30 માણસો હોય 6 કલાક પ્રતિ જે છે દિવસે કામ કરે તો ટોટલ જે છે કેટલા દિવસ લાગશે? તો જો અહીંયા જે છે સીધો જ ભાગ ચલાવીએ 6 એ ભાગ ચાલશે 2 ભાગ ચલાવીશું અહીંયા 15, અહીંયા જે છે 5 તરી 15 અને 3 ભાગ ચલાવીશું એટલે 13. તો આપણા જે છે ડાયરેક્ટલી જે છે 13 દિવસ આપણો જવાબ આવશે. કેટલા? 13 દિવસ. 30 માણસો 6 કલાક પ્રતિ 13 દિવસે કામ કરશે તો કામ પૂરું થશે. ટાઈમ એન્ડ વર્કનો સરસ મજાનો જે છે એક્ઝામ્પલ છે કામ અને મહેતાણું. તો 25 મજૂરો જે છે એ 8 કલાક કામ કરે તો એમને 850 રૂપિયા મળે છે. તો 40 મજૂરો જે છે 6 કલાક કામ કરે તો કેટલા રૂપિયા મળે? મજૂરી વધે, દિવસો વધે તો કામના જે છે મતલબ મહેતાણું પણ વધે. તો ક્રોસ ગુણાકાર કરીશું તો 40 ગુણ્યા 6 ગુણ્યા 850 ભાગ્યા જે છે 25 ગુણ્યા 8 આવશે.
સૌથી પહેલા તો આપણે જે છે 8 ભાગ લઈએ તો 8 પંચા 40 થશે, 5 ભાગ ચલાવીશું એટલે 5 5 25, હવે અહીંયા 5 ભાગ ચલાવીએ તો 5 એકા 5, 3 વધ્યા, 5 7 35, બરાબર, તો 17 જવાબ આવ્યો. હવે જુઓ આ જે છે કેટલો જવાબ થઈ ગયો 170. હવે 170 ગુણ્યા તો 17 છંગ 102 અને 0 એટલે કે 1020 રૂપિયા મળે. કેટલા મળે? 1020 રૂપિયા મળશે. આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. બીજો એક એક્ઝામ્પલ સેમ છે કે 6 મજૂર જે છે 8 કલાક કામ કરે તો 8400 રૂપિયા મળે છે. 9 મજૂર જે છે 6 કલાક કામ કરે તો કેટલા રૂપિયા મળે? અહીંયા પણ આપણે ગુણાકાર કરીશું. 8400 ગુણ્યા 9 ગુણ્યા 6 ભાગ્યા 6 ગુણ્યા 8 કરીશું તો 6 6 નીકળી જશે. 8 ભાગ ચલાવીએ તો 8 એકા 8, બરાબર, 4 એટલે કે અહીંયા જે છે ભાગ નહીં, 4 વધશે નીચે, 4 આપણે જશે તો 4 ભાગ નહીં ચાલે તો 0, 40, 8 પંચા 40, 1050 ગુણ્યા જે છે કેટલો જવાબ આવશે? 9. તો અહીંયા જે છે 1050 એટલે કે 9, 9 પંચા 45, વધી પડી 4 અને 9 એકા 9, તો 9450 તમારો જવાબ આવે છે. કેટલો? 9450 આ તમારો જવાબ છે. તો આ બંને એક્ઝામ્પલ સેમ પેટર્નના એક જ એક્ઝામમાં પૂછાયા છે. સરસ મજાનો એક્ઝામ્પલ પૂછાયો છે કે 1968માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવી જોઈએ કે જેથી તેને 13 વડે નિશેષ ભાગી શકાય. પહેલી વસ્તુ તો આપણને જો 1968 ને 13 વડે આપણે ભાગીએ તો જે શેષ વધશે એમાં જેટલા ઉમેરીશું, બરાબર, એમાં જે છે કેટલા ઉમેરવા પડે કે જે સંખ્યા 13 થઈ જાય, અને 13 થઈ જાય તો ઓટોમેટિકલી એ સંખ્યા આપણે ભાગી શકીએ. જુઓ ગણતરી કરીએ. અહીંયા છે આપણને 1968 આપેલું છે, આને આપણે 13 વડે ભાગવાનું છે. 13 એકા 13 વધ્યા કેટલા ભાઈ? 19 માંથી જે છે, બરાબર, 9 માંથી 3 જાય તો 6 એટલે 66 થયા. 13 જે છે 5 65 થશે એટલે કે 1 વધ્યો છે, અને અહીંયા જે છે શું આવ્યું છે ભાઈ? 1368 કીધા છે ને, તો અહીંયા જે છે 18 થયા. તો 13 એકા 13 એનો મતલબ કે અહીંયા જે છે વધ્યા કેટલા? 5. હવે જો અહીંયા 13 થઈ જતા તો આપણે નિશેષ ભાગી શકતા. એનો મતલબ કે અહીંયા જે છે આપણે આ 5માં જે છે કેટલા ઉમેરીએ તો 13 થઈ જાય, તો 5માં 8 ઉમેરીએ તો 13 થઈ જશે. એટલે કે અહીંયા આપણે સંખ્યા જે છે 8. એનો મતલબ છે કે 1968 ની અંદર જે છે આપણે બીજા જે છે 8 ઉમેરી દઈએ. કેટલા ઉમેરી દઈએ? 8. તો આ કેટલા થઈ જશે? 1976. તો 1976 જે છે એને આપણે જે છે નિશેષ 13 વડે ભાગી શકીએ, તો આપણો જવાબ થઈ ગયો 8. અહીંયા જે છે બહુ સરસ મજાનો યુનિટ ડિજિટનો એક્ઝામ્પલ પૂછાયો. તમારે જે છેલ્લો એકમનો અંક શોધવાનો છે. શું આવશે? જો અહીંયા શું લખ્યું છે? 123 ની જે છે 51 ઘાત લખી છે ગુણ્યા 51 ની જે છે 123 ઘાત લખી છે. હવે જો એકની તો કેટલી પણ ઘાત હોય તો અહીંયા તો આપણો એક આવવાનો જ છે, ફિક્સ છે. પણ આ 123 ને 51 ઘાતમાં કેટલું આવશે? તો જો 51 છે ને 4 વડે ભાગીએ આપણે. 51 ને 4 વડે ભાગીએ તો જે છે 4 એકા 4 11 એટલે કે 4 દુ જે છે 8 થશે ને, એટલે આપણી શેષ જે છે 3 વધશે. તો એનો મતલબ કે 123 ની 3 ઘાત, અને આપણે જાણીએ છીએ 3 ની 3 ઘાત કેટલી થશે? 3 તરી 9, 9 તરી 27, અને એમાં એકમનો અંક જે છે 7 આવશે. તો 7 ગુણ્યા 1 એટલે કે યુનિટ ડિજિટ આપણો જે છે કેટલો આવશે? 7 આવશે. આનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, ધ રાઈટ આન્સર. યુનિટ ડિજિટ જે છે 7 આવશે. બે સંખ્યાના વર્ગનો સરવાળો પૂછ્યો છે. તમને વર્ગ આવડતા હોય તો કરી શકો, બાકી શું કરી શકાય? વર્ગ શોધવા માટે 106 નો વર્ગ આપણે શોધવો પડે. તો 6 નો વર્ગ આપણે 36 નો 3 મૂકીએ, વધી પડી 3, 10 ગુણ્યા 6 એટલે 60, 60 ગુણ્યા 2 એટલે 120, 123 નો 3 મૂક્યો, અહીંયા જે છે આપણી વધી કેટલી રહેશે ભાઈ? 123 હતા એટલે 12 વધી થઈ. 100 નો વર્ગ 100 અને એમાં 12 એટલે 112 થઈ ગયા. તો આ જે છે પહેલો વર્ગ આપણો આવી ગયો, અને 11236. બીજો વર્ગ શોધીએ આપણે 88 નો. તો 88 નો વર્ગ કેટલો થશે? 8 નો વર્ગ જે છે કેટલો થાય? 64 વધી પડી 6, 88 64 ગુણ્યા 2 કરીશું આપણે તો 128 થશે, અને 128 ની અંદર 6 એટલે 134 થશે. તો અહીંયા 4 મૂક્યા અને જે છે વધી 13 જે છે આપણે આગળ લઈ જઈએ છીએ. 8 નો વર્ગ 64, 64 ની અંદર જે છે આપણે 13 એડ કરીએ તો કેટલા થશે ભાઈ? 64 ની અંદર 10 એડ કરીએ તો 74, અને 74 ને 3 જે છે 77 થશે. કેટલા? 77. હવે આ બેનો સરવાળો કરીએ. 6 ને 4 જે છે 10 વધી પડી 1, આ 5 થઈ ગયા, 5 ને 3 8 થઈ ગયા, બરાબર. હવે જે છે 7 અને 2 જે છે કેટલા થઈ ગયા ભાઈ? 9 થઈ ગયા. 7 અને 2 કેટલા થઈ ગયા? 9 થઈ ગયા, અને પછી 7 ને 1 8 થઈ ગયા, અને આ 18980 આપણો જવાબ આવે. પણ આવું ક્યારે કરી શકાય? જ્યારે વર્ગ કાઢતા ના આવડે ત્યારે આવું કરી શકાય, બરાબર. આ પણ એક સરસ મજાનો એક્ઝામ્પલ છે. એ 1 થી 200 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા મળે? અહીંયા પૂર્ણ વર્ગ પૂછ્યું છે, એટલે માનો કે એ સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય તો આપણે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ એમ કરતા કરતા જે છે જુઓ, 10 નો વર્ગ 100 થાય, 11 નો વર્ગ 121 થાય, 12 નો વર્ગ જે છે 144 થાય, 14 નો વર્ગ 196 થાય, 15 નો વર્ગ કરીએ તો 200 ની ઉપર નીકળી જાય. એનો મતલબ 1 થી લઈને જે છે 14 સંખ્યાઓ છે જેનો વર્ગ જે છે એ 200 ની અંદર હોય.
એટલે કે 1 થી જે છે 200 વચ્ચે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો 1 થી 14 વચ્ચે 1 થી 14 સુધી જે છે 14 સંખ્યા હોય, પણ આપણને તો શું પૂછ્યું છે 1 થી 200 વચ્ચે પૂછ્યું છે, એટલે 1 તો નહીં આવે ને આમાં, તો બાકી સંખ્યા કેટલી બચી 13, તો 13 આપણો જવાબ થશે. અને બીજું કે 14 ઓપ્શનમાં પણ નથી એટલે ઓટોમેટિકલી તે નીકળી જાય, બરાબર. એટલે અહીંયા ધ્યાન આપવાનું કે વચ્ચે પૂછ્યું છે તો 1 નહીં આવે, 200 પણ નહીં આવે, એની વચ્ચેનો આવશે. તો વચ્ચે જે છે 2 થી લઈને 14 સુધીની સંખ્યાઓ એટલે કે ટોટલ 13 સંખ્યાના વર્ગ એ જે આપણને મળશે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ ટોટલ 13 હશે. જો આ એક્ઝામ્પલ તમે જે છે ઓપ્શનથી પણ કરી શકો અને તમે ડાયરેક્ટલી સંખ્યાની અંદર જે છે બરાબર સૂત્ર મૂકીને પણ કરી શકો. અહીંયા પહેલા આપણે જે છે કોઈ ઓપ્શન માની લઈએ કે ભાઈ માનો કે જે છે 3 સંખ્યાનો સરવાળો જે છે મને 31 આપ્યો હોય. હવે 31 સંખ્યા ક્યારે થાય? જો વિચારો 31 સંખ્યા ક્યારે થાય? હું જે છે 10 ની આસપાસ લઉં, માનો કે એક સંખ્યા 10 લઉં છું, એક 11 લઉં છું, એક 12 લઉં છું, માનો કે જે છે બરાબર 33 લેવા છે, તો આ જે છે 2 ને 1 3 અને 1 ને 1 2 ને જે છે 3 33 થાય ને, તો આપણે 33 ના ઓપ્શનથી જે છે આપણે જઈ શકીએ, બરાબર. 33 ના ઓપ્શનથી જઈ શકીએ 10 11 12. હવે આનો વર્ગ કરીએ તો આનો વર્ગ 100 થયો, આનો વર્ગ 121 થયો, આનો જે છે 144, તો 4 ને 1 5 થઈ ગયા, પછી 4 ને 2 6 થઈ ગયા અને 3 થઈ ગયા 365. તો આપણો જવાબ જે છે 33 આવે. ચલો આ એક રીત થઈ. બીજી રીત છે કે ભાઈ ધારીએ 3 સંખ્યાઓ ક્રમિક હોય તો હંમેશા આપણે આવી રીતે ધારીએ છીએ x - 1, બીજી સંખ્યા x અને ત્રીજી સંખ્યા x + 1. આ બધાનો જે છે આપણને શું કીધું છે? વર્ગનો જે છે સરવાળો કયો છે ને, આ વર્ગનો સરવાળો જે છે 365 થાય. તો અહીંયા આપણે લખી શકીએ x² - 2x + 1 + x² + x² + 2x + 1 બરાબર 365. હવે જુઓ અહીંયા 2x નીકળી જશે, આ 1 2 અને 3 એટલે કે 3x² + 2 આવશે 365. અને અહીંયા 3x² બરાબર 365 માંથી 2 જશે એટલે 363 થશે. તો x² બરાબર કેટલો આવશે ભાઈ? 1 2 1. અને x² જ્યારે 121 હોય તો x આપણી કઈ સંખ્યા હશે? x આપણી 11 હશે. તો x જો આપણી 11 હોય તો એના પહેલાની સંખ્યા 10 હોય અને એના પછીની સંખ્યા 12 હોય, તો 10 11 12 નો ત્રણેયનો સરવાળો આપણો 33 મળશે. તો આવી રીતે પણ કરી શકાય, બાકી ઓપ્શન પરથી ઈઝી રહે. સરસ મજાનો એક્ઝામ્પલ પૂછાયો છે અને આવા એક્ઝામ્પલ હવે વારંવાર આવે છે કે ભાઈ 50,000 લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી, શરૂઆતમાં એની ક્ષમતા કેટલી છે ભાઈ? 50,000 લીટરની ક્ષમતા છે. લીકેજના કારણે દર અઠવાડિયે પાણીનું સ્તર જે છે અગાઉના અઠવાડિયે કરતાં અડધું થઈ જાય છે, તો 5 અઠવાડિયા પછી કેટલું થશે? માનો કે પહેલા અઠવાડિયા પછી કેટલું થશે? 25,000 થશે. બીજું અઠવાડિયું પૂરું થાય એટલે કે જે છે 12,500 થશે. ત્રીજું અઠવાડિયું થાય તો 12,500 ના જે છે અડધા, 12,000 ના અડધા જે છે 6,000 અને 6,250 થશે. ચોથું અઠવાડિયું આવે એટલે કે 6,250 ના અડધા થશે, બરાબર. તો પહેલા તો 6,000 ના અડધા એટલે કે 3,000 અને 250 ના અડધા એટલે કે 175, 3,175 થશે. અને પાંચમાના વીકમાં જે છે 3,175 ના અડધા 1,562.5 થશે. કેટલા થશે? 1,562.5. તો એક જ જવાબ છે. જો આ કોઈ નીચે અહીંયા જો માનો કે આવો કોઈ જવાબ આપ્યો હોત તો કન્ફ્યુઝ થવાય, પણ તમને સીધો જ જે છે અહીંયા આપેલો છે. તો પાંચમા અઠવાડિયા પછી પાણીનું સ્તર 1,562.5 લીટર હશે. ગુણોત્તરનો સરસ મજાનો એક્ઝામ્પલ છે. અહીંયા ગુણોત્તર શ્રેણીમાં કીધું છે કે 2g અને 50 ગુણોત્તર શ્રેણીમાં. ગુણોત્તર શ્રેણીનો મતલબ શું થાય કે ભાઈ આ બેનો જે છે ગુણોત્તર g ભાગ્યા 2 નો ગુણોત્તર 50 ભાગ્યા g ના ગુણોત્તર બરાબર થાય, મતલબ આ બંનેનો રેશિયો. એનો મતલબ કે g² = 50 ગુણ્યા 2 થશે એટલે કે 100 થશે. અને એનો મતલબ કે આ g ની વેલ્યુ જે છે એ +10 હોઈ શકે, એ પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. તો માત્ર 10 કે માત્ર જે છે 20 નહીં આવે, માત્ર -10. પણ આપણને તો માત્ર નથી કીધું ને, એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે. એટલે કે આપણો જવાબ જે છે એ અને બી આવશે. g ની વેલ્યુ જે છે 10 પણ હોઈ શકે, -10 પણ હોઈ શકે. રીઝનિંગનો સરસ મજાનો જે છે એક્ઝામ્પલ આપ્યો છે ક્લોકનો એક્ઝામ્પલ. માનો કે આ જે છે પાણી છે, પાણીમાં આપણને ઘડિયાળનું પ્રતિબિંબ જોવા મળે છે અને કેટલા વાગ્યા છે ભાઈ? 5:36 થઈ છે. એનો મતલબ કે આ જે કાંટો છે કલાકનો કાંટો એ 5 અને 6 વચ્ચે છે. તો મૂળ ઘડિયાળમાં આ કાંટો જે છે એ 12 અને 1 ની વચ્ચે હશે ને, તો જ જે છે આવી રીતે જે ટાઈમ થાય. તેનો મતલબ છે કે 12 અને 1 વચ્ચે આપણે કલાક કાંટો હંમેશા 1 થી ઉપર જાય તો પછી 1 લઈએ ને. 12 થી 1 વચ્ચે હોય તો આપણે પહેલો જે છે ડિજિટ 12 જ હશે. અને બીજું કે 11 અને 12 વચ્ચે છે તો આ 56 હશે. તો 1256 આપણો આન્સર આવે. લોજિકલ છે, બિલકુલ તમે જે છે ઇમેજિન કરો તો પણ કહી શકાય. હા, મિનિટ કાંટો અને કલાક કાંટો બદલાઈ ના જવો જોઈએ. પ્રતિબિંબમાં જે છે એ જેમ ઉપર હોય એમ જ નીચે દેખાય, બરાબર, એ બદલાઈ ના જાય. રીઝનિંગના વેન ડાયાગ્રામના સરસ મજાનો એક્ઝામ્પલ છે કે અહીંયા તમને કૂતરો, પ્રાણી અને પાલતુ પ્રાણી વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. પહેલા તો આપણે પ્રાણી દોરીએ, એની અંદર કૂતરો દોરીએ. હવે જુઓ કે આ પ્રાણી છે, આ જે છે ડોગ છે, બરાબર.
તો અમુક ડોગ જે છે એ જંગલી પણ હોય, અમુક ડોગ જે છે પાલતુ પણ હોય. તો આપણે આ પ્રકારની આકૃતિ આવે તો ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ બને. બીજો એક્ઝામ્પલ પૂછાયો છે કે ભાઈ તમને જે છે લોકો દર્દી અને ડોક્ટર. તો જો પહેલા લોકો દોરીએ આપણે, આમાં અમુક દર્દી દોરીએ અને અમુક દર્દી જે છે ડોક્ટર પણ હશે. એટલા માટે આ પ્રકારનો ડાયાગ્રામ ઓપ્શન નંબર ડી જે છે આપણો સાચો જવાબ બને. ચલો ત્રીજો વેન ડાયાગ્રામ આપણને પૂછ્યો છે કે બધા કાગળો ચોપડીઓ છે. બધા કાગળ જે છે શું છે ભાઈ? ચોપડીઓ છે. ચોપડીઓ છે. પછી લખ્યું છે બધા રબર ચોપડીઓ છે, એટલે કે અહીંયા જે છે કોઈ રબર છે એ પણ જે છે ચોપડીઓ છે, અને અમુક પર્સ રબર છે, તો અમુક પર્સ રબર છે. તો આ પ્રકારની આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે કે જ્યાં બંને એકબીજાથી અલગ હશે અને રબરમાં ક્રોસ થાય છે. તો ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ છે. તો આ પ્રકારના ક્વેશ્ચન ખાસ અગત્યના બને છે. વેન ડાયાગ્રામ સરસ મજાનો આપણને આપ્યો છે કે ભાઈ સ્ત્રીઓ, માતા અને ડોક્ટરને તમારે ગોઠવવાના છે. તો જો પહેલા તો જે છે સ્ત્રીઓની વાત કરીએ, બરાબર. આ સ્ત્રીઓમાં માતાઓ આવશે, આ જે સ્ત્રીઓ છે તો એની અંદર માતા આવશે. હવે ડોક્ટરનો સંબંધ શોધીએ તો અમુક માતાઓ ડોક્ટર હશે, અમુક સ્ત્રીઓ પણ ડોક્ટર હશે, પણ સ્ત્રીઓની બહાર પુરુષો પણ ડોક્ટર હશે. તો આપણું આવું એક સર્કલ આવશે. તો આવું સર્કલ આપણને ક્યાં આપેલું છે? આ તો બંને ડોક્ટરને અલગ કરી દીધા હશે. આ જે છે માતાઓ સાથે જોડ્યું નથી અને આમાં જે છે અંદર જે છે ડોક્ટર લઈ ગયા, તો એ પણ ના ચાલે. તો આપણો જવાબ જે છે ઓપ્શન નંબર બી થઈ જશે. આ આપણો સાચો જવાબ બને. જીએસએસબીની રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામમાં આ એક પ્રશ્ન પૂછાયો છે. અહીંયા તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે, નીચે બે વિધાન આપેલા. સ્ટેટમેન્ટ શું કહે છે કે શું કે એ પી અને ક્યુની દીકરી છે? પહેલું વિધાન છે પી અને ક્યુની જે છે પતિ પત્ની છે. તો આપણે લખીએ કે ભાઈ પી અને ક્યુ જે છે, જુઓ પી અને ક્યુ જે છે પતિ પત્ની છે. હવે કોણ પતિ છે કોણ પત્ની છે ખબર નથી, અને એમને બાળકો છે બે, કે અને ડી. તેમના બે બાળકો છે કે અને ડી. હવે આના પરથી આપણે કહી શકીએ કે કે જે પી અને ક્યુની દીકરી છે, તો પરફેક્ટ દીકરી છે એવું તો ના જ કહી શકીએ, કે નથી એવું પણ ના કહી શકીએ. બીજું વિધાન છે કે ડી નો ભાઈ છે. તો કે જે છે એ ડી નો ભાઈ છે, તો ડી જે છે એ બોય છે, બરાબર. એનો મતલબ છે કે આના બંને વિધાન પરથી આપણે કહી શકીએ કે એ પી અને ક્યુની દીકરી નથી પણ દીકરો છે. તો હા આપણે કહી તો શકીએ ને. એનો મતલબ કે બંને વિધાનોને ભેગા કરવામાં આવે તો જે છે આપણે આ જવાબ જે છે માટે પૂરતા છે, આપણે જવાબ આપી શકીએ. તો ઉત્તર મેળવવા માટે જે છે પહેલું અને બીજું બંને વિધાનો પૂરતા છે. ચલો બીજું સ્ટેટમેન્ટ, અહીંયા બીજો એક ક્વેશ્ચન પૂછાયો છે કે ભાઈ વર્ગમાં કુલ જે છે કેટલા વિદ્યાર્થીઓ છે, તમારે એવું કહેવાનું છે. અહીંયા તમને આપેલું છે કે છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા 10 વધુ છે અને વર્ગમાં કુલ 20 છોકરીઓ છે. હવે વિચારો કે વર્ગમાં કુલ 20 છોકરીઓ છે એવું તમને આપી દીધું, એટલે કે ગર્લ્સ તમને 20 આપી દીધી, અને પહેલું વિધાન શું કહે છે કે છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા 10 વધુ છે, એટલે કે બોય જે છે છોકરીઓ કરતાં 10 વધારે છે. તો આપણે એવું કહી શકીએ કે 20 અને 30, એટલે કે ટોટલ જે છે વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. એનો મતલબ કે આ બંને વિધાનો પરથી આપણે કહી શકીએ કે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે. એટલા માટે ઉત્તર મેળવવા માટે બંને વિધાનો એક સાથે પૂરતા છે. એક એક વિધાન આપે તો આપણે જવાબ આપી શકીએ નહીં. ચલો ત્રીજું છે કે y² - 4y + 4 = 0. આપણે જાણીએ છીએ કે y - 2 નો સ્ક્વેર કરીએ તો y બરાબર જે છે 2 આવી જશે. એનો મતલબ જે છે કે આ y ની કિંમત પહેલા વિધાન પરથી આવી જાય. આપણું બીજું વિધાન જે છે y ને ધન કિંમત ધારણ કરી શકે એ બધી વાતો નહીં, બરાબર. પહેલું જે છે ઉત્તર મેળવવા માટે પૂરતું છે. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ બનશે. પછીનો ક્વેશ્ચન કે લંબચોરસની પરિમિતિ જે છે 36 સેન્ટીમીટર છે, એટલે કે આપણે જાણીએ છીએ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. આ જે છે 36 સેન્ટીમીટર છે અને લંબચોરસની પહોળાઈ આપી દીધી. તો આપણે લંબચોરસની પહોળાઈ આપી દેવામાં આવે તો આપણે જે છે શું કરવાનું છે, લંબચોરસની લંબાઈ જાણી શકીએ. હા, તો બંને વિધાનો આપણને એક સાથે આપી દેવામાં આવે તો આપણે ઉત્તર મેળવવા માટે બંને એક સાથે પૂરતા છે. આ લંબાઈ જે છે લંબચોરસની જે છે પરિમિતિ આપેલી છે, જે છે પહોળાઈ આપણને અહીંયા 8 આપી દેવામાં આવે તો આપણે જે છે આના પરથી ને તો અહીંયા જે છે 2b બરાબર 36 ભાગ્યા 36 - 8 = 16 થઈ જશે. તો 2b બરાબર કેટલા થઈ જશે, 10 થઈ જશે, હને. અને અહીંયા 36 માંથી 16 એટલે કે અહીંયા 20 થઈ જશે. તો b બરાબર 10 થઈ જશે. તો આની પરથી આપણે કહી શકીએ. તો આ તો ગણવાની જરૂર નથી પણ આપણે જવાબ લાવી શકીએ. ચલો, અને હવે જે છે અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે જેમાં વેચાણ આપેલું છે, વસ્તુઓ આપેલી છે, વર્ષ આપેલા છે. તમને કીધું છે કે સૌથી ઓછું પ્રમાણિત વિચલન કઈ વસ્તુના વેચાણમાં છે. હવે આને જે છે કેવી રીતે શોધવાનું કે જો અહીંયા ફેરફારો ઓછા હોવા જોઈએ. જો 44 થી લઈને જે છે અહીંયા 46 સુધીના 47 સુધીના ફેરફાર છે. તો 44, 45, 46, 47. અહીંયા તમે જુઓ 31 થી લઈને 51 સુધી 20 જેટલા ફેરફાર છે. અને અહીંયા તમે જોશો તો તમને જે છે 73 થી લઈને 78 સુધીના ફેરફાર જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ 44, 45, 46, 47, બરાબર. અને અહીંયા તમે જોશો તો 73, 74, 75, 76, 77, 78, એટલે કે સૌથી ઓછું વિચલન જે છે જર્નલ્સમાં જોવા મળે. જર્નલ્સ તમારો આન્સર આવે. બીજો ક્વેશ્ચન છે
કે 2014 થી 15ના કુલ વેચાણ આવકની દ્રષ્ટિએ જે વૃદ્ધિ દર્શાવતું હોય એ જ વૃદ્ધિ તમને 2016માં પણ જોવા મળે તો જે છે કેટલો આશરે હોવી જોઈએ. આશરે પૂછ્યું છે તો આશરે જ ગણવાનું. એટલે કે અહીંયા જે છે જુઓ 45, 46 ને 78 ટોટલ સરવાળો કેટલો થાય છે તો 8 ને 6 જે છે 14, 14 ને 5 19, વધી પડી 1 બરાબર, 8 ને 6 14, 14 ને 5 19, 7 ને 1 8, 8 ને 4 12 ને 4 16 એટલે કે 169 થાય છે. અહીંયા ગણતરી કરીએ તો આપણને 8 ને 1 9, 9 ને 4 13, વધી પડી 1, 7 ને 1 8, 8 ને 4 12, 12 ને 5 જે છે કેટલા થશે 12 ને 5 જે છે 17 થશે. અહીંયા 173 થાય છે. તો 169 થી જે છે કેટલો વધારો જોવા મળે છે આપણને 4નો વધારો જોવા મળે છે. એનો મતલબ કે 173 થી મારે આશરે 4નો વધારો એટલે કે 177 લાખ આવે, આશરે છે એટલા માટે. ચલો પછીનો ક્વેશ્ચન છે કે બે શ્રેણીઓમાં આવકમાં વધારો થયો હોય તેવા વર્ષોની સંખ્યા. આ શ્રેણી છે તો જુઓ 2012 થી 2003માં જઈએ તો અને 46 થી 47 વધારો છે, 31 થી 39 વધારો છે, 73 થી 77 વધારો છે. એટલે કે આપણું પહેલું વર્ષ આવી જશે. 13 થી 14માં જઈએ તો 47 થી 45 જે છે ઘટાડો છે, 39 થી 46માં વધારો છે, 77 થી 78માં વધારો છે. તો આ બેમાં વધારો છે જ ને ઓછામાં ઓછા, તો આપણો 14 વર્ષ પણ આવી જશે. અને 14 થી 15 જઈએ તો 45 થી 44 ઘટાડો છે, 46 થી 51 જે છે વધારો છે, 46 થી 51 વધારો છે, 78માં કોઈ ફેરફાર નથી એટલે એક જ માં વધારો છે. તો આ વર્ષ નહીં આવે. તો ઓછામાં ઓછા આપણને કેટલા વર્ષ જોવા મળશે 2 વર્ષ જોવા મળશે કે જેની અંદર આપણને વધારો જોવા મળ્યો છે. અને આગળનો એક્ઝામ્પલ છે કે 2015માં કુલ આવકના કેટલા ટકા પુસ્તકોમાંથી આવ્યા હશે. કુલ આવક જે છે 2015ની અંદર 2015માં જ પૂછ્યું છે ને, તો કુલ આવક આપણે હમણાં જ ગણી હતી 8 ને 1 9, 9 ને 4 જે છે કેટલા થાય બરાબર, 9 ને 4 જે છે 13, વધી પડી 1, 7 ને 1 8 ને 4 12, 12 ને 5 17 એટલે કે ટોટલ 173 આવક છે આપણી. અને આમાંથી આપણને જે છે પુસ્તકોમાંથી કેટલા આવ્યા છે 78 આવ્યા છે. 78 ગુણ્યા જે છે 100 કરવાના છે. હવે આ કેટલી રકમ થશે તો આશરે આપણે ગણી શકીએ બરાબર કે ભાઈ અહીંયા જે છે 173 છે બરાબર, અને આ જે છે 78 છે, અહીંયા 100 છે. તો આ જે છે એપ્રોક્સ તમે ગણવા જશો તો આને જે છે આપણે અને 78 જે છે એને 2 થી કાઢવાનો પ્રયત્ન કરીએ પણ આ જે છે એનાથી જે છે ઓછા છે બરાબર. તો એનો મતલબ જે છે કે અહીંયા 2 પોઈન્ટ સમથિંગ આવશે, ડબલથી વધારે છે એટલે કે અહીંયા જે છે અને 45%ની આસપાસ આવશે. આશરે શોધવાનું છે એટલે તમે આવી રીતે ગણી શકો, બાકી તમારે ભાગાકાર કરવો પડે. સામયિકના વેચાણમાં 2012 થી લઈને 2015 સુધીમાં કેટલા ટકા વધારી થયો છે 2012 થી 15 શેમાં સામયિકમાં. 2012માં કેટલું હતું ભાઈ 31 હતું અને 2015માં કેટલું છે 51 છે. વધારો કેટલો છે 20નો. આ 20નો વધારો કેટલા ઉપર છે તો 20નો વધારો 31 ઉપર છે તો 100 કેટલા. હવે જુઓ તમે આશરે ગણવાનું કહ્યું છે તો આશરે જ ગણીશું આપણે. આ જે છે અને 30 ને જે છે હું 31 ને 30 કરી શકું અને જે છે અહીંયા 0 0 નીકળી જશે તો 2/3 જે છે 100 આવશે. તો 2/3 100 નો મતલબ જે છે એ આશરે કેટલો થાય છે આશરે 66 પોઈન્ટ સમથિંગ થાય. પણ આપણે 31 ને 30 કર્યા છે એટલે કે આપણો જે અંશ જે છે ઘટાડ્યો છે તો જવાબ આપણો જે છે ઘટવો જોઈએ. તો 66 થી ઘટે તો આપણો આન્સર જે છે 65% આસપાસ આવે. તો જવાબ આપણો આવી ગયો 65%. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો.